વિસાવદરની ચૂંટણી પહેલા જ દારૂ પકડાયો છે। આનંદપુર પાસેના વાડી વિસ્તારમાંથી દારૂ જપ્ત થયો છે। ગોપાલ ઇટાલિયાએ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ભાજપના ઉમેદવારોનો દારૂ હોવાનો ઇટાલિયાનો આરોપ છે। પોલીસે દારૂ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે। ભાજપના ઉમેદવારનો દારૂ હોવાનો પણ આરોપ લાગ્યો છે। ગોપાલ ઇટાલિયાએ જ આ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। તમને નથી કહેતો હું તમારો કોઈ હોય તો વધારે સારું સાહેબ અમને આ દારૂ નડવાથી નફરત છે આ દારૂના એક મિનિટ સાહેબ સાંભળો તો ખરા વાડી કોની છે એ પણ અમને કિરીટ પટેલનો દારૂ છે ભાઈ। ભાજપના ઉમેદવારે કિરીટ પટેલે આ વિસ્તારની જનતાને વ્યસનમાં નાખવા બરબાદ કરી દેવા માટે ચૂંટણીમાં દારૂ મગાવ્યો। સવારે કિરીટ પટેલના માણસો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને બદનામ કરતો વિડીયો બનાવવા માટે 2 લાખ રૂપિયા આપે છે। 1.5 મિનિટનો વિડીયો બનાવવાના 2 લાખ કિરીટ પટેલ અને આ કિરીટ પટેલનો દારૂ। આ કેટલો હલકટ માણસ હશે, કેટલો ગુંડો હશે એની જનતા નોંધ લે ભાઈ। ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય તે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય।